हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત અને વડોદરાની ઘટનાના પગલે આણંદ પોલીસની તહેવારને અનુલક્ષી સઘનતા। સુરતના એક વિસ્તારમાં ગણેશ પંડાલ ઉપર પથરાવની અને વડોદરાના વિસ્તારમાં ધાર્મિક પતાકાના પગલે ઉઠેલ ઘર્ષણના પગલે આણંદ પોલીસ દ્વારા પણ સઘનતા હાથ ધરવામાં આવી છે। નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું, પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પૂર્વે સુરતના એક વિસ્તારમાં ગણેશ પંડાલ ઉપર પથરાવ તથા વડોદરાના ભાયલી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ પર ધાર્મિક પતાકા લહેરાવાના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જન પર્વ હોય તે પૂર્વે શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશજીની પંડાલમાં સ્થાપના કરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેની સઘનતા આણંદ પોલીસ દ્વારા મોટા ગણપતિ પંડાલ સ્થળે પોલીસ ઇન્સ્પેક્ટર તથા નાના પંડાલ સ્થળે હોમગાર્ડ તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું તથા બંને પર્વની ઉજવણીમાં સૌહાર્દપૂર્ણ તથા ભાઈચારાનું વાતાવરણ જળવા રહે તેવું નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સાહેબે જણાવ્યું હતું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।